ભ્રષ્ટાચાર જ થયો છે અને રોડ હાવ એકદમ બોગસ કામ કરેલું છે. તમે સ્થળ ઉપર આવીને જોઈ શકો છો. સાવ એટલે સાવ હલકી ગુણવત્તાનું કામ કરેલું છે. હાથમાં ડામર આવી જાય છે. મેં વિડીયો વાયરલ કર્યો તેમાં જોઈ શકો છો. અને અત્યારે હું એ વિડીયો બનાવી શકું, બીજી વાર બનાવી શકું એમ છું. તે સ્થળ ઉપર અત્યારે જાતે એમને બીજી વાર થીગડું માર્યું છે. તેમ છતાં હજી નીકળી જાય, ઉખડી જાય છે રોડ હાથમાં. રિકવરી માટે આ બીજી વાર ઉખાડી અને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને ડામર છંટકાવ કરી અને બીજી વાર બનાવે તો જ આમનું બિલ થવું જોઈએ, તે સિવાય બિલ ન થવું જોઈએ. આજે રજૂઆત થઈ છે અને અમારા ભાજપના કાર્યકર્તાની રજૂઆતને આધીન હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ ને આ પહેલાં પણ મેં રજૂઆતો કરેલી છે કે ભાઈ આ રોડ તૂટી ગયો, નવો બનાવો. આ 2017માં રોડ બનેલો છે અને હકીકત 5 વર્ષનો નિયમ આવે અને આ 9 વર્ષ થવા આવ્યા. તો મુખ્ય માર્ગ હોય અને એ 9 વર્ષ થાય તો સરકારશ્રીનું ધ્યાન દોરું છું કે આ જેમ બને એમ નવો રોડ બનાવે અને પબ્લિકને રાહત થાય એવું મારી વિનંતી છે. ખરેખર ભ્રષ્ટાચારનો વિડીયો સાચો છે. અધિકારીઓએ કે આજે રોડના કોન્ટ્રાક્ટરો જે કામ કર્યું છે એ ખરેખર ખોટું છે. એ લોકોએ માત્ર ડામર પાથર્યો છે. માટી ઉપર ડામર પાથરે, ડામર રહે જ નહીં. એને જે લેયર પ્રમાણે કામ આપ્યું છે એ પ્રમાણે કામ છે નહીં. અને અમે સ્થાનિક છીએ, અમે રોજ જોઈ છીએ કે અમે ટ્રેક્ટર વાળીએ ને તો અડધો રોડ હેઠો આવે. માંગ એવી છે કે ખરેખર જે રોડ બનવો જોઈએ એવો બનવો જોઈએ. અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા રોડ બનાવવા હોય તો ગવર્મેન્ટે આને કોર્ટે કરાવાય જ નહીં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.